પ્રેક્ટિસ પેપર નંબર 5 પહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સમાન હોય. વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણે લખી શકીએ પાઈ આર સ્ક્વેર અને પરિઘ એટલે લખી શકીએ 2 પાઈ આર. આ બે કેવા છે? સમાન છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો એટલે કે આર શોધવાનો છે. આમાંથી કઈ વેલ્યુ આપેલી નથી ત્યારે પાઈ પાઈ કેન્સલ થશે. આર ભાગાકારમાં લઈએ તો આ બાજુ આવશે અને 2 અહીંયા આવશે. એક આર કેન્સલ થશે એટલે આર બરાબર 2 મળશે. 2 એકમ ત્રિજ્યા છે. ઓકે, બીજું છે 2k + 1 13 5k - 3. 3 આવા પદો આપેલા છે. સમાંતર શ્રેણીના કઈ દીધું છે તો આપણે શોધવાનું છે k બરાબર 4 હોય એવું કહે છે. k 4 લઈએ તો ચેક કરીએ છીએ આપણે. તો અહીંયા જે 2k છે ને ત્યાં 4 મૂકો તો 4 દુ 8 અને 1 9 મળશે. અહીંયા 13 છે બીજું પદ અને ત્રીજું પદ 5k. 4 મૂકો તો 5 ચોક 20 માંથી 3 જાય તો 17. હવે ત્રણેય પદનો તફાવત ચેક કરીએ. 13 માંથી 9 જાય તો અહીંયા 4 છે ડી. ઓકે, પછી અહીંયા પણ જોશો 17 માંથી 13 જાય તો ત્યાં પણ ડી કેટલો છે? 4. એટલે ક્રમિક પદોનો તફાવત સરખો હોય તો એ સમાંતર શ્રેણી સાચી છે. માટે આ k બરાબર 4 સાચું છે. આમાં પણ ત્રિજ્યા 2 હતી એટલે આપણું વિધાન સાચું છે. વર્ગમૂળ 4 + 3 સમમેય સંખ્યા છે. તો હા ભાઈ સમમેય છે કારણ કે આનું વર્ગમૂળ નીકળે છે. 4નું વર્ગમૂળ એટલે 2 અને 3 ને 2 5 સમમેય સંખ્યા છે. વિવેચક શોધવાનું સૂત્ર એ પણ સાચું છે. ઓકે, તો બધા સાચા છે. દ્વિઘાત બહુપદી ax² bxc ના બે શૂન્ય આલ્ફા પ્લસ બીટા હોય આલ્ફા બીટા હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ઓકે, આપણી જોડે જે સૂત્રો છે એ આલ્ફા પ્લસ બીટાના છે. અહીંયા લાવવાનું છે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. એટલે બે શૂન્ય આલ્ફા હોય તો જે સંબંધ છે આપણા જોડે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a આવો સંબંધ છે. આપણે લાવવાનો છે વર્ગ, તો આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ. બરાબર. ઘણા લોકોને એવું થાય કે આ કૌંસ ખોલીએ એટલે વર્ગ ના જતું રહે, પણ નિત્યસમ આપવું પડશે. પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીટા સ્ક્વેર બરાબર માઇનસ અહીંયા થશે b² / a². ઓકે, હવે આપણે જોઈએ છે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર, તો એને હું અહીંયા સાથે લાવીશ અને β² / a². આ 2 આલ્ફા બીટાને હું આ બાજુ લઈ લઈશ તો -2 આલ્ફા બીટા અહીંયા લખી શકાય. ઓકે, આલ્ફા બીટા જાણીએ છીએ આપણે c/a લખી શકીએ તો b² - a² અને આની જગ્યાએ 2 તો છે જ અને આ સંબંધ ગુણાકારનું શું? c/a. ઓકે, છેદ a² લાવવા માટે અહીંયા હું a અને a વડે ઉપર નીચે ગુણી કાઢીશ તો અહીંયા થશે b² - 2ac લખી શકાય અથવા તો ca લખી શકાય કોઈ, અને a² અહીંયા કોમન તો જવાબ આપણો આવશે b² - 2ac/a². ચાલો, એના પછી છે m અને z હોય તો x બાર શોધો. આપણું રેગ્યુલર સૂત્ર સંબંધ કયો હતો? ફરીવાર લખું છું, z બરાબર 3m - 2x બાર. ઓકે, કિંમતો મૂકો આમાં અને જવાબ લાવો. 5 રૂપિયાનો સિક્કો એટલે નળાકાર πr²h. 2850નો ગુસા લસા શું થશે? ઓકે, 2 પૂર્ણાંક છે 2850 તો સંબંધ છે ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર એટલે 28 અને 50ના ગુણાકાર જેટલો. x / -3x - k. વિવેચકનું મૂલ્ય 1 હોય. વિવેચક આપી દીધું છે, દેટ મીન્સ d બરાબર 1 લેવાનું છે. તો d નું સૂત્ર શું? b² - 4ac બરાબર 1. bac ની કિંમત મૂકો એટલે તમને k મળી જશે. 10મું છે 2 ત્રિકોણ આપ્યું છે પણ અહીંયા ત્રિકોણ નહીં વર્તુળ હોવું જોઈએ. વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 25/16 છે. અહીંયા શોર્ટકટ આપણે શીખીએ થોડી. તો ક્ષેત્રફળનો ગુણોત્તર જ્યારે આપ્યો હોય, હવે વર્તુળના ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે પાઈ આર સ્ક્વેર. r1 લઈએ અને પાઈ r2 સ્ક્વેર લઈએ. r1 / r2 25/16 છે. ઓકે, તો એના ઉપરથી વર્ગ સામે જાય વર્ગમૂળ એટલે આપણને ત્રિજ્યા કેટલી મળશે? 5/4. પરિમિતિનો ગુણોત્તર, પરિમિતિ એટલે 2πr. ગુણોત્તર છે એટલે 2πr1 અને r1 / r2 મળશે અને r1 / r2 કેટલા છે? 5/4. સિમ્પલ. ક્ષેત્રફળ આપ્યું હોય એટલે એનું વર્ગમૂળ કરી દેવાનું. 5/4
અને પરિમિતિ છે એટલે એ જ જવાબ થશે R1 જેમ R2. ઓકે, અને પરિમિતિ આપી હોય તો એના ઉપરથી ક્ષેત્રફળનો ગુણોત્તર કરવો હોય તો વર્ગ કરવાનો. sec 4a અને cosec a - 20. ઓકે, તો વિધેય અહીંયા સરખા નથી, અહીંયા sec છે, અહીંયા cosec છે. સરખા કરવા માટે આપણે કોટિકોણ લઈ લઈએ. તો secનું કોટિકોણ cosec થાય. cosec 90 - 4a બરાબર લખી શકાય cosec a - 20. એટલે ગમે તે એક કોટિકોણ કરી દઈશું એટલે અહીંયા આપણા ગુણોત્તર સરખા માટે ખૂણાને સરખાઈ દઈશું અને એ મળી જશે. ખૂણાને આ રીતે સરખાઈશું 90 - 4a બરાબર a - 20. એ વાળા પદો એક સાઈડ, સંખ્યા બીજી સાઈડ, અને એ મળશે તમને. પછી સંભાવના એક આપેલી હોય અને એકની શોધવાની હોય તો એકમાંથી હંમેશા બાદ કરવાની. આ પૂરક ઘટના કહી શકીએ આપણે. કેટલા સ્પર્શક હોય? વર્તુળને તો અસંખ્ય સ્પર્શક હોઈ શકે. હા, પણ ચોક્કસ કીધું હોય કે કોઈ એક બિંદુએ કેટલા હોય તો એક, પણ અહીંયા એવું કોઈ કીધું નથી કે કેટલા બિંદુએ છે, તો અસંખ્ય સ્પર્શક. 14મું સરસ છે, 4 બિંદુઓ છે. ચોરસના શિરોબિંદુ હોય તો x શોધવાના છે. ચોરસના એક ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે, કાટખૂણે દુભાગે છે, પણ આપણે દુભાગે છે. દેટ મીન્સ આ વિકર્ણનું મધ્યબિંદુ અને આ વિકર્ણનું મધ્યબિંદુ સમાન હોય. એટલે અહીંયા જો ABCD લખીએ તો ACનું મધ્યબિંદુ અને BDનું મધ્યબિંદુ. ચોપડીમાં આવો દાખલો છે, એ સબાચનો છે. અહીંયા એ જ રીતે ઉકેલવાનું છે, છતાં ઉકેલી લઈએ છીએ. તો ACનું મધ્યબિંદુ બરાબર અહીંયા થશે BDનું મધ્યબિંદુ. મધ્યબિંદુ સૂત્ર કયું છે? તો x યામનો સરવાળો, દેટ મીન્સ 5 અને 1 6/2, અને બીજું y યામનો સરવાળો 6x + 6/2. અને BDનું આપણે જે શોધીશું, બીના યામ છે 5 અને ડીના 1, એટલે 5 ને 1 6/2, અને y યામ થશે 6 અને 2 8, તો 8/2. હવે યામને સરખાઈ દઈશું. આપણે x શોધવો છે તો આ y યામ છે, તો y યામને સરખાઈશું. તો x + 6/2 બરાબર 8/2. 8/2 આને લખી શકાય 4. 2 અહીંયા પાછું ગુણાકારમાં જશે એટલે 8 આવશે. 6 બાદબાકીમાં જશે એટલે -6 થશે, અને તમને x બરાબર 2 મળશે. ઓકે, તો અહીંયા મધ્યબિંદુ સૂત્રનો ઉપયોગ કરીશું અને મધ્યબિંદુના યામ સરખાઈશું. ઓહો, પવન. પછી કયો દાખલો આવ્યો આપણે? ઓકે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પેપર 3માં દાખલો આવી ગયો છે, રિપીટ નથી કરતા. અવલોકનોનો મધ્યસ્થ શોધો. તો અવર્ગીકૃત માહિતી છે. ઓકે, તો એનો અવલોકનોનો મધ્યક શોધવા માટે સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં 4 આવશે, પછી 5, 6, 7, 8, 9 અને 17. ચેક કરી દઈએ અંદર કેટલા હતા. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7, કોઈ રહી ના જાય. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી આગળથી અને પાછળથી સંખ્યાઓને ચેકતા જવાનું, બાકી જે કેટલી વધે છે છેલ્લે. ઓકે, તો મધ્યમાં રહેલી સંખ્યા એ આપણો મધ્યસ્થ બનશે. અહીંયા તો એક જ સંખ્યા વધે છે એટલે એ મધ્યસ્થ બનશે 7. જો કદાચ એવું થાય કે બે સંખ્યા વધે છે, ધારો કે 7 અને 8 બે વધી, ઓકે, તો એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીશું. ઓકે, કોઈ પણ બે સંખ્યા, તો બે નહીં ચેકીએ તો કઈ વધશે જ નહીં. તો બે સંખ્યા વધે તો 2નો સરવાળો ભાગ્યા 2 કરીશું. એ રીતે મધ્યસ્થ મળશે, અને જો એક જ વધે તો એ આપણો જવાબ છે. 17મું એ પણ ફાઇન છે, 5 વર્ષ પહેલાં. ઓકે, તો જનરલી જે આપણે આપણું અહીંયા બતાવીએ છીએ, કોનો પ્રોબ્લેમ છે, તો આમાં આપણે એક ફોર્મો દોરીશું કે આ હાલની ઉંમર છે, એના પહેલાંની ઉંમર, અને અહીંયા પછીની ઉંમર. ઓકે, હવે જોઈએ 5 વર્ષ પહેલાં. કેટલા વર્ષ? તો અહીંયા લખીશું 5 વર્ષ પહેલાં. મિત્રોની ઉંમરનો સરવાળો x હતો. કેટલા? 3. તો અહીંયા 3 જણા છે. કેટલા જણ છે? 3 જણા. હવે 3 જણાનો સરવાળો આપ્યો છે 5 વર્ષ પહેલાં x છે. આ સરવાળો છે.
કેટલા વર્ષ પહેલાં? 5 વર્ષ પહેલાં. તો વાય વર્ષ પછી, એટલે વાય વર્ષ પછી એટલે અત્યારે તો હાલ છે, આ 5 વર્ષ પહેલાંની વાત થઈ. પછી એટલે કેટલા? તો અહીંયા જઈશું તો વાય વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય એ શોધવાનો છે આપણે અહીંયા. તો જ્યારે પણ તમે આ ઉંમર સરવાળો આપ્યો છે, જ્યારે જમણી બાજુએ જવાનું થાય તો આટલા વર્ષ ઉમેરવા, એટલું ધ્યાન રાખવાનું. અને જો અહીંયા આપેલું હોય ને ડાબી બાજુએ જવાનું થાય તો બાદ કરવાનો. બરાબર? સંખ્યા રેખા વિચારવાનું, આ બાજુ ધન થાય દેટ મીન્સ એને ઉમેરવા. તો અહીંયા કેટલા ઉમેરીશું? 5 વર્ષ અને વાય વર્ષ આપણે અહીંયાની શોધવી છે, એટલે 5 અને વાય ઉમેરીશું. પણ એ 5 અને વાય કેટલી વાર ઉમેરીશું? 3 વાર. દેટ મીન્સ આ સરવાળો તો રહેશે જ. જોજો અહીંયા એક્સ તો રહેશે જ. બરાબર? એટલે આ સરવાળામાં 5 કેટલી વાર ઉમેરીએ? 3 વાર. એટલે 5 તરી 15 અને પાછા વાય વર્ષ પણ ઉમેરવા પડશે. ઓકે, તો એ કેટલા? 3 વાય ઉમેરીશું તો આટલો એમનો સરવાળો મળશે. ઓકે, એક્સ પ્લસ 15 પ્લસ 3 વાય. ક્યાંક જવાબ હશે? પહેલો રહ્યો જવાબ. ત્યારબાદ 18મો દાખલો. બે સમીકરણ આપેલા છે, એ શોધવાનું છે. કહી દીધું છે એ ઇઝ નોટ ઇક્વલ. એ ઇઝ નોટ ઇક્વલ હોય તો આપણે જે પહેલી શરત છે એ વાપરીશું. a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2. ઓકે, કિંમત મૂકીશું. a1 એટલે અહીંયા એ જ છે, a2 એટલે પહેલા સમીકરણનો 2 ઇઝ નોટ ઇક્વલ, b1 એટલે 2 અને ભાગ્યા 3, 2/3. ચલો એ શોધવો છે તો આને હું ઉપર લઈ જાઉં. એ ઇઝ નોટ ઇક્વલ 2 દુ 4/3. છેદ હંમેશા અંશમાં જાય અને અંશ હોય તો છેદમાં જાય. આપણે એ શોધવાનું તો મળી ગયો. એ ઇઝ નોટ ઇક્વલ 4/3. 19મો વિચિત્ર છે. સમીકરણ આપ્યું છે અને x માઇનસ 1/x શોધવાનું છે. તો અહીંયા જોશો તો x² માઇનસ 6x અને એકને બીજી સાઈડ લઈ જઈએ તો 0 થશે. આના કોઈ સીધી રીતે અવયવ પડતા નથી. ઓકે, એટલે તમારે દ્વિઘાત સૂત્રથી આના અવયવ પાડશો. -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a. દ્વિઘાત સૂત્રથી ઉકેલ આપશો તો આના ઉકેલ મળે છે, કેટલા મળે છે? 3 પ્લસ ઓર માઇનસ √10 મળે છે. ઓકે, હવે આ એક્સની કિંમત તમે આમાં મૂકશો. x માઇનસ 1/x આપણે શોધવાનું છે. x માઇનસ 1/x આ કિંમત શોધવાની છે. x એટલે હું મૂકીશ 3 પ્લસ √10. પ્લસ માટે પણ ગણી શકો છો, માઇનસ માટે પણ. જવાબમાં કોઈ જ ફરક નહીં પડે. ઓકે, તો પ્લસ માટે ગણીએ છીએ અને -1/3 પ્લસ √10. ઓકે, હવે છેદને સમીકરણ કરવું પડશે તમારે. એટલે અહીંયા હું ગુણીશ પાછું 3 માઇનસ √10 અને 3 માઇનસ √10. તો અહીંયા જવાબ આવશે 3 પ્લસ √10 એમના એમ માઇનસ અહીંયા 3 માઇનસ √10 કૌંસ કરીશું. અહીંયા થશે 3નો વર્ગ માઇનસ 10. 3નો વર્ગ માઇનસ 10 એટલે -1 જવાબ આવશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 3 પ્લસ √10 માઇનસ માઇનસ પ્લસ 3 અને √10 માઇનસ એમના એમ, કારણ કે આ નિશાની બદલી ગઈ છે. હવે √10 જતા રહ્યા તો 6 જવાબ. ઓકે, તો આ રીતે જવાબ આવશે. ફરીથી સમીકરણ દ્વિઘાત સૂત્રથી એક્સની કિંમત મળશે. કોઈ પણ બે કિંમત મળશે, ગમે તે કિંમત, પ્લસવાળી કે માઇનસવાળી કોઈ જ ફરક નહીં પડે. ધારો કે પ્લસવાળી કિંમત મૂકીએ છીએ તો આ એક્સની જગ્યાએ 1/xની જગ્યાએ છેદનું સમીકરણ કરીશું અને ઉકેલીશું. 6 જવાબ આવશે. 20મું છે સમાંતર શ્રેણી. અંતિમ પદથી ચોથું પદ. અંતિમ પદથી એટલે છેલ્લેથી ચોથું પદ શોધવાનું છે. શ્રેણીને ઉલટાઈ દઈશું. શ્રેણીને જો ઉલટાઈએ આપણે તો અહીંયા બનશે, પહેલું છે 49 થશે, પહેલું છે 49, અરે ભાઈ પવન, 49 ડોટ 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 પછી છે -5 -8 -11. હવે આ શ્રેણી ઉપરથી જ આપણે બધું ગણીશું. એનું a એટલે 49 થશે. d તફાવત આપણે અહીંયાથી શોધ્યું તો -8 પ્લસ 5 એટલે -3 થશે. ચોથું પદ કહે છે તો a4 બરાબર a પ્લસ 3d. એ છે 49 3 d -3 49 3 તરી 9 એટલે જવાબ આવશે 40 જવાબ આવશે. ઓકે, આ થઈ સૂત્રથી. અને જો સાદી રીતે શોધવો હોય તો આપણને ખબર છે કે ભાઈ આમાં તફાવત કેટલો થાય છે,
-3 થાય છે એટલે પાછળથી શું કરવાનું, આપણે જે પહેલું પદ હતું 49, 49માંથી પાછા -3 ઉમેરો એટલે 46માંથી 43 અને 40, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ તમને અહીંયા મળી જાય છે. ચાલો પછી છે, ધીમે ધીમે ટાઈમ વધારે થતો હોય એવું લાગે છે. આગળ ક્યાં ગયા ભાઈ? 21મું સમબાજુ ચતુષ્કોણ. જો સમબાજુ ચતુષ્કોણ આપણે દોરીએ તો કંઈક આવી રીતે બની શકે. બધી બાજુ સરખી, એના વિકર્ણ છે. લંબાઈ 16 સેમી અને 12 સેમી છે. જો હું આને 16 ગણું તો અહીંયા 8 8 થશે, કારણ કે વિકર્ણો પરસ્પર દુભાગે અને કાટખૂણે દુભાગે. કેવી રીતે? કાટખૂણે. બીજું 12 છે તો અહીંયા 6 6 થશે. મારે બાજુની લંબાઈ શોધવાની છે. તો કોઈ એકમાં હું પાયથાગોરસ વાપરી શકીશ, કારણ કે કાટકોણ ત્રિકોણ બને અહીંયા. વિકર્ણ કાટખૂણે છે તે 6 8, તો તમને પાડી પ્રમાણે 10 મળશે પાયથાગોરસથી. ઓકે, તો જવાબ 10 સેમી. કિંમતો મૂકશો એટલે આમાં તમને આવડી જશે આ. ત્યારબાદ કેટલા સ્પર્શક હોય, 2 હોય, નક્કર અર્ધગોલક ને આ બધું આવડે એવું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.